આવેલી વી કેર એનિમલ નામની સંસ્થા દ્વારા આજે રખડતા શ્વાનોને રસીકરણ કરવામાં આવ્યું। વડોદરા ખાતે આવેલ વી કેર એનિમલ નામની સંસ્થા દ્વારા આજે રખડતા કૂતરાઓને રસીકરણ કરવામાં આવ્યું હતું। વી કેર નામની સંસ્થા જીવદયા પ્રાણીઓ માટે કામ કરી રહી છે। આ સંસ્થા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં કાર્યરત છે। વડોદરા શહેરમાં વિવિધ પ્રાણીઓને નિઃશુલ્ક સારવાર વી કેર સંસ્થા દ્વારા કરવામાં આવે છે। જ્યારે આજરોજ વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ સોસાયટીમાં ફરતા શ્વાનને રસીકરણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને શ્વાન દ્વારા કરડવાથી કોઈને નુકસાન ન પહોંચે। વી કેર દ્વારા દર મહિને વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનને રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે। તેના ભાગરૂપે આજે વાઘોડિયા કલાદર્શન 4 રસ્તા પાસે રખડતા શ્વાનને રસી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અચ્છા, આ જે વી કેર વડોદરા નામની આપણે અહીંયા પ્રાણીઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા છે અને એ સંસ્થા અને વર્લ્ડ વાઇડ વેટરનરી સર્વિસ અને મિશન રેબિસ જે આખા વિશ્વમાં હડકવા વિરોધી એના નિયંત્રણ અને નાબૂદી માટેના જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે ગયા મહિને અમે એક રેબિસ એક્શન વીકની એક ઉજવણી કરેલી અને એમાં લગભગ અમે 100 જેટલા ડોગનું વેક્સિનેશન કરી અને એ રિપોર્ટિંગ ત્યાં મિશન રેબિસ સંસ્થા ખાતે કરેલું। અને ચાલુ મહિને સપ્ટેમ્બર માસમાં આ મિશન રેબિસના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ અમે વડોદરામાં સ્ટાર્ટ કરેલો છે અને એમાં અમને 2000 જેટલા ડોગનું વેક્સિનેશન કરવાનો એક ટાર્ગેટ આપેલો છે। આ ટાર્ગેટ અમે વડોદરા ખાતેના જે કંઈ પશુપ્રેમીઓ તેમજ એનિમલ ફીડર છે અને બીજા અન્ય જે સ્ટેક હોલ્ડર છે એમની સહાય લઈ અને આ મિશન અત્યારે ચાલુ કરેલું છે અને અત્યાર સુધીમાં આજે 13 તારીખ સુધીમાં લગભગ 900 જેટલા ડોગનું અમે વેક્સિનેશન ઓલરેડી કરેલું છે। અને આ ડેટા તદ્દન ઓનલાઈન અને એનું દરેક મિનિટનું રેકોર્ડિંગ થતું હોય છે, ફોટા સાથે અપલોડ થાય છે અને એ રેકોર્ડિંગ સીધું મિશન રેબિસની સંસ્થા ખાતે થાય છે અને એ ડેટાના આધારે આગામી સમયમાં વડોદરાને રેબિસ કંટ્રોલ સિટી બનાવવા માટેનું જે મોટું અભિયાન હાથ ધરવાનું છે એમાં ગવર્મેન્ટ સંસ્થાઓ, બીજી પણ જે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પશુપ્રેમી અને એનિમલ ફીડર અને દરેક સંસ્થાઓને સાથે રાખીને આ એક મોટું અભિયાન ચલાવવા અમે જઈ રહ્યા છીએ। હું ડૉક્ટર બિપિન પ્રજાપતિ, વી કેરમાં હું કન્સલ્ટિંગ વેટરનરિયન છું અને મિશન રેબિસ અને વર્લ્ડ વાઇડ વેટરનરી સર્વિસ કે જે આખા યુકે અને ગોવા તેમજ ઉટી ખાતે કાર્યરત છે તેની સાથે છેલ્લા 2 વર્ષથી તાલીમ અને વોલેન્ટરી એ બંને સાથે હું ખૂબ જ સારી રીતે સંકળાયેલો છું અને ગુજરાતમાંથી હું એકમાત્ર વેટરનરિયન છું કે આ કામગીરી માટે સિલેક્ટ થયેલો। આજે આ જે વી કેરમાંથી જે આવ્યા છે આખી ટીમ અને જે રસી મૂકી રહ્યા છે કૂતરાઓ માટે એ બહુ સારી વસ્તુ છે અને ન કરે અરે છોકરાઓ ભાઈ અમારે એમાં વધારે છે તો આ લોકો એકદમ જ આવ્યા છે તો બહુ સારું છે કે છોકરાઓને કાલ ઉઠીને કૂતરા કંઈક કરી જાય આ તે કંઈક એ થાય એના કરતાં આ લોકોએ જે બહુ સારું કામ કર્યું વી કેરે કે આખી ટીમ આવી છે અને રસી મૂકી રહી છે એ વી કેરવાળાનું આભાર માનું છું કે અમારા નટરાજનગરમાં અહીંયા અમે ગરબાનું આયોજન કરીએ છીએ તો અમને અહીંયા આવ્યા છે તો કૂતરાઓને રસી મૂકે છે તો નટરાજનગર યુવક મંડળ બહુ સારું છે।